સનાતન ધર્મની અંદર ઘણા બધા એવા જૂના મંદિરો આવેલા છે, તેને આપણે ઓળખતા નથી. આજે હું તમને એવી એક લોકેશનના દર્શન કરાવીશ જ્યાં લોકો એકલા જતા પણ ડરે છે. તે મંદિરનું નામ છે રાજલ વેજલ. આ મંદિરનું લોકેશન આવેલું છે દેવભૂમિ દ્વારકા ઓખા મંડળની અંદર. તે મંદિરની બાજુમાં ગામ પડે છે મેરીપર અથવા જૂની દરેવાડ. જો તમે આ મંદિરમાં પહેલી વાર પ્રવેશ કરો છો તો તમને નોર્મલ લાગશે. જેમ મંદિરની 4 દિવાલોમાં તમારી નજર પડે છે તો તમે ડાયરેક્ટ મંદિરની બારે ભાગીને આવી શકો છો. આ મંદિરની અંદરની 4 દિવાલોમાં પુષ્કળ સંખ્યામાં છાપા અથવા ચમગાદર છુપીને બેઠા હોય છે. મંદિરનો જે ઉપરનો કળશ છે તેમાં તો ઘણી બધી ઈંટું લટકાઈ પણ રહ્યું છે. ગામના લોકો કહે છે હજારો વર્ષો વીતી ગયા પણ આ મંદિરની એક પણ ઈંટ અને એક પણ પથ્થર ત્યાંથી હલ્યો નથી. ગામના લોકો કહે છે આ મંદિરને ઘણીવાર રિપેરિંગ કરવાની કોશિશ કરી હતી પણ માતાજી આ મંદિરમાં કોઈ કામ કરવા નથી દેતી, એટલે આ મંદિરનું કોઈ રિપેરિંગ કામ થતું નથી અને આ મંદિર પુરાતત્વ વિભાગમાં નથી આવતું. તેનાથી આ મંદિર ખૂબ જ જર્જરિત હાલતમાં છે અને ઘણા વર્ષોથી આ મંદિર આવી જ રીતે ત્યાં ઊભો છે. હવે આ મંદિરની બાજુમાં કોઈ પણ પાણીની વ્યવસ્થા નથી. ત્યાં એક કુંડી આવેલી છે. ગામના લોકો તે કુંડી ઉપરથી એવી વાત કરે છે પહેલાંના સમયમાં જે ગઈઢાઓ હતા જે એના પાસે વ્યવસ્થા હોય ગાય બકરી ભેંસ તેનું દૂધ લઈ આવતા અને તે કુંડીમાં ઠલવી જતા હતા અને એ દૂધને પીવા માટે રાતના સમયમાં પુષ્કળ સંખ્યામાં ત્યાં નાગ અને સાપ આવતા હતા. જો તમે આ કુંડી ઉપરથી ફૂલ ઇન્ફોર્મેશન વિડીયો જોવા માંગો છો તો પ્લીઝ આ વિડીયોમાં કોમેન્ટ કરજો. હું આ કુંડી ઉપરથી એક અલગ વિડીયો બનાવીશ. અને જો તમે આવા જ વિડીયો જોવા માંગો છો આગળ પણ તો આઈડીને હમણાં ફોલો કરી લેજો અને પ્લીઝ આ વિડીયોને આગળ જરૂર શેર કરજો.